કેમ બોલો યોપકાર ગુરુજી હો, કેમ બોલો યોપકાર, કેમ બોલો યોપકાર ગુરુજી હો, કેમ બોલો યોપકાર. પાપના પાંથેથી મને વાળી સમજાવ્યો નિજનો સાર ગુરુજી હું કેમ બોલો યોપકાર. ભવસાગરમાં ડૂબતો યુગાર્યો પલમાં કીધી વાર ગુરુજી હું કેમ બોલો યોપકાર. ભગતિ માર્ગમાં ડગન ભરતો ચરતો યખાજ ચારો ગુરુજી હું કેમ બોલો યોપકાર. સવળે માર્ગે મૃતિને વાળી મને કરવ્યો હરિનું બાણ ગુરુજી હું કેમ બોલો યોપકાર. સ્વયં પ્રકાશી અંતરમાં પ્રગટી મટીયો સર્વે અંધારો ગુરુજી હું કેમ બોલો યોપકાર. સતગુરુ ચરણમાં કેમ બોલો યોપકાર ગુરુજી હું કેમ બોલો યોપકાર. સતગુરુ ચરણમાં કેમ બોલો યોપકાર ગુરુજી હું કેમ બોલો યોપકાર. રામ નામમાં સત્ય છે એવું મુજને સત્ય સમજાણું ગુરુજી હું કેમ બોલો યોપકાર. પુરુષોત્તમ સાહેબ નામ પ્રભુનું તેમાં મોજ હું માણું ગુરુજી હું કેમ બોલો યોપકાર. હવે આ ગણેશભાઈએ સરસ વાત કરી કે આપણો બીજો જન્મ અહીંયા આપણા આશ્રમે થયો ને કે આપણી 2 વર્ષની ઉંમર હોય. તો મારે આજે 8મું વર્ષ બેહી ગયું. ભાદરવા મહિનાની 16 તારીખે મેં 7 વર્ષ પૂરા થઈને 8મું વર્ષ બેઠું. એટલે આપણો પહેલો જન્મ છે ને માતાની કુખે થયો છે, તો કે એ કાચો જન્મ છે. અને જે સદગુરુની મુખેથી જે જન્મ થાય છે ને એ શબ્દરૂપી પાકો થાય છે. તો એ ત્યાં આપણે જન્મતાય નથી ને મરતાય નથી. આપણને સદગુરુ મહારાજે એ જગ્યાએ ઊભા રાખ્યા છે. તો આપણે આપણો જે ભગવાન છે ને જે ઘાટેથી આપણે ભવની ભૂખ ભાગી અને ભવની તરસ છીપાણીને એ ઘાટનો આપણે મહિમા જાણવાનો. કદાચ આપણે બજારમાં જતા હોય તો આપણને ગુરુ મહારાજ સામા મળે તો આપણને સંકોચ થાય કે આપણે એમ ક્યાં પૈકે લાગતું. પણ આપણે કોઈ ઘાટોને નથી પૈકે લાગતા. આપણે તો અઘાટ વસ્તુ અખંડ પડી છે એને પૈકે લાગી છે. એટલે આપણે ક્યારેય સંકોચ નહીં કરવાનું. ભલે છટેથી નમન કરી લેવાના. આપણે જે ઘાટેથી ભવની ભૂખ અને તરસ છીપાણી એટલે કેમાં બોલું ઉપકાર ગુરુજી. ત્યાં એક જગ્યાએ અંબારામ કહે છે કે સદગુરુએ મને શબ્દ સુણાવ્યો અને અલગ પુરુષ ઓળખાયો, જમણા હાથેથી જોડાયો. તો આપણે જમણા એટલે કોણ? તો કે કર્મ. આપણે અનંત જન્મોથી આ કર્મ કરતા આવતા હતા. તો સદગુરુ મહારાજે બધાયથી છોડીને એક સંગ એવા નિરાળા કરી દીધા, મુક્ત કરી દીધા કે જા તારે કોઈ બંધન નથી, તું મુક્ત છો. એટલે કેમાં બોલું કરેલ આપણા ગુરુના અનંત ઉપકાર છે. આપણે કદાચ આપણા શરીરના મોજડી સીવડાવી અને એની ઉપર સોનેરી રંગથી મઢાવી અને એને પહેરાવીને તો આપણે એના ગણ વસીંગણમાંથી ક્યારેય છૂટીને આપના પંથેથી મને વાળી સમજાવ્યો નિજનો સાર. નિજ એટલે કોણ? તો કે પોતાનું જ્ઞાન આપ્યું. તો અહીંયા તોરણ જેસલને કહેશે ને કે જેસલ તારા પાપમય પોકારવા. તો કે જેસલે તરત એના પાપ પોકાર્યા જાહેરમાં કે પાપ તારો પ્રકાશ જાળે જા, ધર્મ તારો સંભાળ, તારી બેલડીને બુડવા નહીં દો. તો જેસલે તો તરત જાહેરમાં એના પાપ મહિનો પોકારવા અને એક પળમાં
પાપ પોકારતા નથી. તો આપણે તો કાયમીને માટે આપણે એકાંતમાં સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરવાની કે અનંત અનંત કોટી બ્રહ્માંડના માલિક હે પરમપિતા પરમાત્મા, અમારા અનંત જન્મોના પાપ છે એ તો અમને ક્ષમા કરજે. તો ઈશ્વર તો દયાળુ છે, એ આપણને એ કેટલી કરુણા કરે છે, આપણો હર કણનો સાક્ષી છે, હર ક્ષણના લેખા જોખા લે છે. એટલે એ આપણું એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે હું 4 પ્રકારનું તારું અન્ન પચાવું છું, ચોસ્ય, લેહ્ય, એવી રીતના 4 પ્રકારના આપણા અન્ન આપણું પચાવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ. એટલે કે હું આ 4 પ્રકારના તારા અન્નને પચાવું છું. એવી રીતના બીજા શ્લોકમાં એમ કહે છે કે બહુના જન્મના અંતે જ્ઞાનવાન પ્રપંદતે વાસુદેવ સર્વમિતિ મહાત્મા દુર્લભ. કે જેમ મને સતત મારામાં ચિંતન કરે છે અને અનંત જન્મો પછી જે જ્ઞાન પામેલો મહાપુરુષ છે ને એ ઘણો મહાત્મા દુર્લભ છે. એવી રીતના કૃષ્ણ પરમાત્માએ તો ગીતાજીમાં ઘણી જગ્યાએ ખુલાસા કર્યા છે. તો પછી પાપના પંથેથી મને વાળી સમજાવ્યો નિજનો સાર. પછી હું કહે છે કે ભવસાગરમાં ડૂબતા ઉગાર્યો ને પલમાં કીધી વાત. ભવસાગર કયો એટલે કે આ જે સંસાર સાગર છે, આપણે અનંત જન્મોથી રખડતા ભટકતા આવતા હતા અને એક પલમાં આપણે સદગુરુ ચરણે ગયા એટલે આપણને એક પલમાં આપણને મુક્ત કરી દીધા. પછી હું કહીશ કે ભક્તિ માર્ગમાં ડગનો ભરતો ને ચડતો અખાચારો. તો અખાચારો કયો છે, આપણે બધા જેટલા સમજેલા છે એટલે બધાને પણ ખબર જ છે કે અખાચારો કયો કે જે બહારની ભક્તિ છે એ આપણે આદિ સુધી કરતા હતા, આપણને નહોતી ખબર ત્યાં સુધી. એટલે હવે આપણે રજ માત્ર કર્મ કરવાનું નથી. પછી પાપના પંથેથી મને વાળી સમજાવ્યો નિજનો સાર. સ્વયં પ્રકાશી અંતરમાં પ્રગટી. હવે તો આપણને સદગુરુ મહારાજે આંખે પર અંધારું કરી દીધું છે. ન્યાય એક ખુશાલાન કહે છે કે જોને તપાસી તો કોણ છે રે, કોણ છે કાયાનો રાય રે સાહેલી, સમજી લ્યો તો ઘણું શેર છે રે. સ્વયં પ્રકાશી તે તું જ છે રે, નહીં તું કોઈથી પ્રકાશો રે સાહેલી, સમજી લ્યો તો ઘણું શેર છે. અહીંયા ગુરુ મહારાજે એમ કીધું અને અહીંયા અંબારામે એમ કીધું, કુશારામે એમ કીધું કે તું જ સ્વયં પ્રકાશી છે, સર્વ તારા વડે પ્રકાશી રહ્યું છે અને સર્વનો આધાર તારો છે, એ નિરાધાર વસ્તુ છે અને સર્વની એનો આધાર છે. આ ગુરુ મહારાજની આ કુશારામની બે વાણીનું એક જ થાય. પછી સૌડે માર્ગે વૃત્તિને વાળી. તો મને કરાવ્યું હરિનું ભાન. તો કે હરિ કોણ છે? તો કે હરિ આપણને સદગુરુ મહારાજે કે તારા સિવાય બીજો કોઈ હરિ જ નથી. અને કે રામ નામમાં સત્ય છે એવું મુજને સત્ય સમજાવ. તો કે રામને એના ગુરુ વશિષ્ઠ મળ્યા. તો કે એનું નામ પરખાયું. કૃષ્ણ ભગવાન એના ગુરુ દુર્વાસા મળ્યા. અહીં ભોજા બાપાએ લખ્યું છે કે ભોજન ભરોસે મળશે બાબા. તો કે આપણે આપણા નામની જ ભક્તિ કરવાની, આપણા નામમાં જ પરમપિતા પરમાત્મા અખંડ બિરાજી રહ્યા છે. તો કે આપણે સદગુરુ ચરણે જઈને ત્યારે આ બધી ખબર પડે. પછી હું કહે છે કે ભરમે મત ભૂલો કે મારા, તમે પ્રેમ સે જોઈ લ્યો પ્યારા. આંધળી માનવ અંધ પૂજારા, પથ્થરને પુષ્પ ચડાવનારા. મંદિર तुझ में, मस्जिद तुझ में, देख तुझ में है गुरुद्वारा. राम भी तुझ में, रहीम भी तुझ में, देख तुझ में है कीर्तारा. एक पानी एक पत्थरा, एक नावन का हारा, एक मूर्ति मैंने ऐसी देखी जिसका राम कृष्ण पूजारा. જે રામ અને કૃષ્ણ પૂજી ગયા છે એ જ મૂર્તિનું આપણે સેવન કરી રહ્યા છે. એમાં આપણને રજ માત્ર કોઈને શંકા નથી. પછી શું કે રામ નામમાં સત્ય છે, મૂળને સત્ય સમજાણો. પુરુષોત્તમ સાહેબ નામ પ્રભુનું, એમાં હું મોજ માણું. સદગુરુ મહારાજ તો એનું નામ કહી દીધું. તો કે આપણે આપણા નામનું કરવાનું છે. એટલે આ સંતોની જે વાણીઓ છે એ આપણે અત્યારે લઈ એટલે આપણને અત્યારે વર્તમાનમાં ટેકો આપે છે. ત્યાં રવિ સાહેબ કહે છે કે મત કર નિંદ્રા જીવ ભાગી, થોડા જીવન ક્યાં સારું કવે, મનુષ્ય જન્મ હે રતન પદાર્થ એવી જુગત કે નહીં. આપણે અનંત જન્મો થયા કઈ નિંદ્રામાં સુતા હતા? તો કે મોહ નિંદ્રામાં સુતા હતા. અને સંતો જગાડે છે. સંતોનું શું કામ હોય? તો કે સંતોનું આ જ કામ હોય. સંતોને કોઈ એક જીવ ઉકળીને ઈ જ એની વેદના હોય.
પાછો ફરી મનુષ્ય જન્મ મળતો નથી. પણ જો આપણને આપણી પારખ થઈ ગઈ છે, સંતો આપણને 3 જ સરનામા આપે છે કે હું કોણ, ક્યાંથી આવ્યો, ને આ દેહ છૂટતા ક્યાં જવાનું. તો આપણે આવ્યા છે એ આપણે ઘર જોઈ લીધું છે, અને અત્યારે આપણે કેવા સ્વરૂપે છે એ આપણને ખબર છે. આ દેહ છૂટતા આપણે ક્યાં જવાનું છે એ ખબર છે. તો ત્યાં કબીર સાહેબ કહે છે કે ઉન ઘર કી કોઈ શાન સમજાઓ, બ્રહ્મ કહા સે આયા, કાયા છોડ ચલે જબ હંસા, જીવ કહા સમાય. હવે આ બધા એમ કે અમારા દાદા અક્ષરધામમાં ગયા, અમારા દાદા વૈકુંઠમાં ગયા. તો એમ અટકળે કેમ જવાય? આ તો જોયું હોય, અને અત્યારે આ કોથરો એમાં જ હળિયું કાઢી રહ્યો છે, અક્ષરધામમાં જ આપણને સદગુરુ મહારાજે બતાવી દીધું છે. એટલે જોયા જાણ્યા ને માયણા વગર આ મનવો ક્યારેય માનતો જ નથી. એટલે સદગુરુ મહારાજે તો ઘણી એવી વાણી લખી છે. એક વાણીમાં એમ કહે છે કે આવો હો પ્રેમી પંખીડા, ચેતન ચબૂતરે, સાચા મોતીનો ચારો છે ચેતન ચબૂતરે, નીચા છે મેળી ને માળિયા, નીચા છે મંદિર ને મસ્જિદ, નીચા છે નવલખ કારલા, નીચા છે સૂર્ય ને ચંદ્ર, નીચી છે ગગન યટારી, સર્વથી ઊંચો યા ચેતન ચબૂતરો. તમે ભાવ ધરીને આવો, સાચા મોતીનો ચારો ચરવા, ત્યાં નાથ કે ભાત નથી, ઊંચ નીચના ભેદ. આવો હો પ્રેમી પંખીડા, ચેતન ચબૂતરે. આ ચબૂતરો છે નિરાધાર, આ ચબૂતરે રામકૃષ્ણ આવ્યા છે અનંત સંત, સર્વનો આધાર યા ચેતન ચબૂતરો. પુરુષોત્તમ સાહેબ સતગુરુ પ્રતાપે, પુરુષોત્તમ સાહેબ મોહનરામ ચરણે, પુરુષોત્તમ સાહેબ ત્યાં તદરૂપ છે. જો સદગુરુ મહારાજે એના ગુરુ મોહનરામ મહારાજનું નામ લગાવ્યું, તો કે આપણે આપણા સદગુરુ મહારાજનું ત્યાં કીધું ને કે આ ચબૂતરે અનંત સંત, રામકૃષ્ણ જેવા બધા એવા છે. કોઈ બધાય દેવી દેવતાઓ જેટલા છે ને એને બધાયને સદગુરુ ચારણે જવું પડ્યું. તો લખ્યું છે કે ગુરુ ગોવિંદનો ખડે બજાય, કિસકે લાગુ પાય, બલિહારી ગુરુ દેવની, જીને ગોવિંદ દીવો બતાય. હવે ગુરુ વગર છે ને આપણને ગોવિંદની ઓળખાણ થાય જ નહીં. ગુરુને ગોવિંદ બે હારે હોય તો આપણને પેલા એમ પ્રશ્ન થાય કે પેલા ભગવાનને પૈગે લાગુ કે ગુરુજીને પૈગે લાગુ. તો આપણે ભગવાન સુધી પહોંચવું હોય તો પેલા ગુરુને પૈગે લાગવું પડે. એટલે કે છે કે ગુરુ મિલ્યા તો સબ મિલ્યા, ન તો મિલ્યા ને કોઈ, માત પિતા સુત બાંધવો, સો તો ઘર ઘર હોય. એટલે આ ગુરુ મળે ને એટલે બધું મળી જાય. નહીતર તો પછી ગુરુ નહીં મળે તો જ્યાં જાહું ત્યાં બધે કુટુંબ તો છે જ. અત્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો અહીંયા આપણું જેમ કુટુંબ છે એમ જ્યાં બીજે ઘાટે જાય ત્યાં બધે કુટુંબ તો ભેગું છે ને છે. બોલો સતગુરુ મહારાજની જય.